દર વર્ષે હજારો યુવાનો જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા હોય છે ત્યારે હવે રાજ્યની વડી અદાલત દ્વારા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનને લઈને ખૂબ કડક ટિપ્પણી કરવામાં આવી છે. હાઈકોર્ટના જજ નિર્જર દેસાઈ દ્વારા ધારદાર કટાક્ષ કરવામાં આવ્યો છે અને હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જીપીએસસીના સેક્રેટરીને આ બાબતે એફિડેવિટ ફાઇલ કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ફરી એકવાર વિવાદોમાં આવી છે. ગુજરાતની વડી અદાલતના ન્યાયમૂર્તિ નિર્જર એસ દેસાઈ દ્વારા જીપીએસસીને આકરા શબ્દોમાં ટકોર કરવામાં આવી છે. આખો મામલો જીપીએસસીની પરીક્ષામાં પૂછાયેલા કૌટિલ્યના પ્રશ્નનો છે. ઉમેદવારે પિટિશન કરી છે કે તેનો જવાબ સાચો છે, પરંતુ જીપીએસસીએ તેને ખોટો ગણાવ્યો છે. ત્યારબાદ ન્યાયમૂર્તિ નિર્જર એસ દેસાઈએ પણ પ્રથમ દ્રષ્ટિએ અરજદારનો જવાબ સાચો ગણાવ્યો છે અને કોર્ટે જીપીએસસીને પૂછ્યું છે કે શું તેઓ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર છે. પ્રશ્ન સેટ કરવામાં ભૂલ થઈ હતી અને ઉમેદવારને તે બદલ એક માર્ક આપવો જોઈએ જે કોર્ટના મતે યોગ્ય લાગે છે. જો કે આ પછી તો જીપીએસસીના વકીલે એવો જવાબ આપ્યો છે કે આયોગ આ બાબતે કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર જ નથી. આ સાંભળીને જજ નિર્જર એસ દેસાઈ ભારે નારાજ થયા હતા અને આ પછી તેમણે ટિપ્પણી કરી છે કે જો પ્રશ્ન પૂછવામાં કે જવાબ નક્કી કરવામાં ભૂલ થઈ હોય તો જીપીએસસીએ તે સ્વીકારવી જોઈએ. જીપીએસસીના વલણને કારણે જજ નિર્જર એસ દેસાઈએ હવે જીપીએસસીના સેક્રેટરી સુધીર કે પટેલને પર્સનલી એફિડેવિટ એટલે કે સોગંદનામું ફાઇલ કરવાનો આદેશ આપી દીધો છે, જેમાં જીપીએસસીએ સમજાવવું પડશે કે તેઓ કયા આધારે ઉમેદવારને માર્ક આપવાની ના પાડી રહ્યા છે. ત્યારબાદ જસ્ટિસ નિર્જર એસ દેસાઈએ એક ઉદાહરણ આપતા કહ્યું છે કે જો સૂર્ય પૂર્વમાં ઉગતો હોય અને કોઈ એમ કહે કે પૂર્વમાં જ ઉગે છે તો તમે એવું ન કહી શકો કે ઉત્તરાયણ પછી તે ઉત્તર તરફ ગતિ કરે છે, માટે તે પૂર્વમાં નથી ઉગતો. એટલે કે જે હકીકત છે તેને સ્વીકારવી જ પડે. સામાન્ય માણસનું હિત કાયદાની જડતા કરતાં વધુ મહત્વનું છે. આમ ગુજરાત હાઈકોર્ટનું આ વલણ હજારો વિદ્યાર્થીઓ માટે આશાનું એક કિરણ બનીને ઉભર્યું છે અને હવે પછી આ કેસમાં સુનાવણી 3 માર્ચ 2026ના રોજ કરવામાં આવશે. અહીં એક બીજી વસ્તુ દર્શક મિત્રો આપને જણાવી છે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસીના બોર્ડમાં મંજૂર સંખ્યાબળ 7 સદસ્યોનું છે, પરંતુ અત્યારે આ કમિશનમાં 5 સદસ્યોની જગ્યા ખાલી છે. બીજા રાજ્યોની વાત કરીએ તો કેરળમાં 21 સભ્યોનું, તમિલનાડુમાં 15 સભ્યોનું, રાજસ્થાનમાં 11 સભ્યોનું, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં 9 સભ્યોનું બોર્ડ અસ્તિત્વમાં છે. જીપીએસસીએ તાત્કાલિક ધોરણે બોર્ડમાં જરૂરી સભ્યોની નિમણૂક કરીને બીજા રાજ્યોના પબ્લિક સર્વિસ કમિશન પાસેથી શીખવું જોઈએ, જેનાથી તેની જે કામગીરીમાં જે શિથિલતા છે, જે ગોકળ ગતિ છે તે દૂર થાય. આ અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા અને તે પણ ન્યાયમૂર્તિ જસ્ટિસ એસ નિર્જર દેસાઈ દ્વારા જીપીએસસીમાં જે પ્રશ્ન પેપર સેટ કરવાવાળી જે ટીમ છે, જે નિષ્ણાંત લોકો છે, તેમને લઈને ટિપ્પણી કરવામાં આવી હતી. તો હવે જોઈએ કે 3 માર્ચના રોજ આ સુનાવણી પછી ગુજરાત હાઈકોર્ટ જીપીએસસીને શું આદેશ આપે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.